નમસ્કાર મિત્રો, હું રાઠોડ આશુતોષ। આજે અરવલ્લી જિલ્લામાં એક શરમજનક ઘટના બની। વાત કરવી છે કે લોકશાહીનો ચોથો સ્તંભ એટલે પત્રકારો અને આજે અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રમુખની મહત્વપૂર્ણ વરણીની લોકશાહીની પ્રક્રિયામાં પત્રકારોને પ્રવેશ આપવા દેવામાં આવ્યો નહીં, તેમજ પત્રકારો જોડે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું। આ ખરેખર શરમજનક ઘટના છે। પત્રકારો કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે આવતા નથી, પરંતુ લોકશાહીમાં પારદર્શિતા જળવાઈ રહે તેમજ જનતા સુધી સાચી માહિતી પહોંચે એટલા માટે પત્રકારો હાજર રહેતા હોય છે। પરંતુ હવે જિલ્લાના તંત્રને અને ભાજપને પારદર્શિતા શબ્દથી જ ડર લાગવા લાગ્યો છે, એટલે આ લોકશાહી જેવા ચોથા સ્તંભને પણ બહાર ઊભો રાખવામાં આવ્યો। આ પ્રક્રિયામાં જો પ્રક્રિયા નિષ્પક્ષ છે, પારદર્શક છે, તો ડર શેનો છે? તંત્રને અને ભાજપને। એટલે ખરેખર આ ખૂબ જ શરમજનક છે। ભાજપ અને તંત્ર બંને આજે જે વર્તન કર્યું છે એ માત્ર પત્રકારોનું નહીં પરંતુ લોકશાહીનું અપમાન છે। કાલે કદાચ સામાન્ય જનતાને પણ પ્રવેશ નહીં મળે, કાલે કોઈ પ્રશ્ન જ નહીં પૂછી શકે, એવી પરિસ્થિતિ અરવલ્લી જિલ્લામાં આ લોકો ઊભી કરવાના છે। અત્યાર સુધી અરવલ્લી જિલ્લામાં એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે, એટલી બધી ફરિયાદો થઈ, પણ કોઈમાં તટસ્થ કાર્યવાહી થઈ નથી અને બંધ બારણે આ ભાજપના જિલ્લા પંચાયતની બોડીમાં, તાલુકા પંચાયતની બોડીમાં ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર જ ફૂલ્યો ફાલ્યો છે અને હવે આ લોકોને લોકશાહીથી જ નફરત થતી હોય એવું લાગે છે। કોઈ પ્રશ્ન પૂછવું ના જોઈએ, કોઈ બોલવું ના જોઈએ, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલે લોકોએ હવે જાગવું જોઈએ